હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હેલો ગાઈસ, વેલકમ બેક. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ બધાને. તો આપણે ઘરે છીએ અત્યારે, ક્યાંય જવાનું અમારે રવે છીએ અત્યારે. મહેમાન આવવાના છે બનાસકાંઠાથી, આપણો દોસ્તાર આવ્યો છે તો એને ફેમિલી સાથે આવે છે, તો આપણે એના કારણે જઈ રહ્યા ત્યારે ભેગા થવા. એ આવ્યા હતા મુંબઈ મારા, પછી રવેચી જઈ રહ્યા. હવે રવેચી ભેગા થશું અને રવેચી આપણે મમ્માને ઘરે લઈ ગયા ચાય પાણી કરવા. તો એ અમારો ફાધર છે, અમારો બાપુ છે. શું કહેવા છો બાપા? હા બોલા તો ખરા. લો અમારું બાપડું બાઈક નહીં જતા અમે. હા વારે વાહ, હું ડાયલોગ મારો મારે બધા વિડીયો ડાયલોગ સાચી મારતા લાગે ખરું વાત. તો આપણે ડ્રાઈવર બે રેડી છીએ ત્રણે. ચાલ એ હું આગળ લડતો એ સેમ સેટ ભાઈ ને ભાઈ. ઠીક છે, ચાલો જાઓ ચાલો સેમ ચાલો જાઓ. ગાઈસ અમે અત્યારે આવ્યા છીએ, અમારા ઘર ત્યાં છે અને અહીંયાથી એમ નીકળી એટલે પહેલા અમારે ક્રિસ્મા લેવી પડી. અમે ગામડે આવી એટલે ક્રિસ્મા અમે ખાઈ, બાકી મુંબઈ ખાતા નથી. અને બીજું કે હમણાં વ્યસન છે ને, અને આ એને કે મળતી હોય તો કીજો એમ મજા કરવો. તો આપણે ગામમાં અમારી દુકાન છે મોહનસિંહ કાકાની. તો ગાઈસ આ દુકાન છે અમારે કાકાની. પહેલા દુકાન મારી હતી, ઘણી યાદી મેં ખુદ ઊભી કરી છે. તમારા રાપા સહીથી તમે નીકળો તો આ દુકાને ઊભા રહેજો, કાંઈ પણ લેવું હોય તો મને મળી જાય. ઓલ વેરાયટી મળી જાય છે. એ ગીત બંધ કર નહીં, મારે ઓપરેટ લાગી જાય. તો ગાઈસ નીકળી ગયા છીએ અમે. હા જાણો રવેચી એટલે મેં રવેચી પહોંચી આવ્યા છીએ અને મહેમાન આવી ગયા છે. અમારા હિતેશભાઈ બહુ દૂરથી આવ્યા. અમારા મહેમાન કિરણભાઈ, શું કહેવા માંગશો? કેવું લાગે તમને? તો ગાઈસ અમારે કિરણભાઈ જાય વિદ્યાલય અહીંયા મહેમાનને મળવું હતું. 40 કિલોમીટર દોડા ગમે તે મળી લીધા એમ. ભલે ભલે હિતેશ ભલે. તો મળી મુંબઈ પરમ દિવસ મંગળ બુધવારના આવું. ભલે ભલે. જય માતાજી. ભલે હા આવી જાઓ. આવી ગયો. અમારે ભાણીબેન આવી ગયા છે, જો બ્લોગર. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શું કરે ખોડા? શું કરે હે? શું કાક કરે હે? આ જોગાનો હે. હેલો ગાઈસ, લેસન થઈ રહ્યું. શું લખાઈ રહ્યા? હેલો ગાઈસ, આ મારું ઘર છે, આ અમારા કાકાનું છે, આ એ કાકાનું જ છે. અમારું ઘર છે. હા મેં કાકાનું છે. હાય ગાઈસ, કેમ છો? મજામાં? અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારા ભાઈનો બ્લોગ તો જોતા જ હશો ને. શું કરી ખોડા? છોકરી જોગા ભાઈ બલક જોતા હતા. તમે મમ્માને ઘરે નીકળી ગયા બ્લોગ જોયો. એ મારી નંદીબેન વાણીબેનનો બ્લોગ છે. રાજા લગ્નમાંનો બ્લોગ ઘણા બનાવ્યા હતા, જોવા જોઈ આવજો. અમારી એ બીજી બ્લોગર બનશે મારી બેન વાણીબેન. હવે જઈ છીએ હવેજીમાં મમ્માને ઘરે કરી લીધા. મહેમાન આવ્યા હતા, મહેમાને નીકળી ગયા પાછા. હવે પહોંચવા આવ્યા છે, મને લાગે કચ્છ પાર કરી નાખ્યું છે. ફાઇનલી ગઈ છે અમે રવેચીમાં આવી ગયા છીએ, જોઈ શકો છો. જય રવેચીમાં.
મામા પણ ગાડી દેખાતી નહીં, ક્યાં ગઈ બતાજી. ફાઇનલી ગાઈસ રવેચીમાં આવી ગયા છે, જોઈ શકો છો એ રવેચીમાં. જય રવેચીમાં. મેટ કરજો દડોશનો. તો ગાઈસ રોજ મેં આવી ગયા જોઈ શકો છો. અને બચી ગિરના મત જશે જો કેટલું સાફ છે. અહીંયા અલાઉડ નહીં તમને ઓલું બધું કરવાનું, જેમ કે કચરો બચરો ફેંકવાનો અલાઉડ નહીં. તમે ક્યાંય ખવડાવી પણ ના શકો ને, એટલે ખવડાવી પણ બાપુ જાતે ખવડાવી, બીજા કોઈ અલાઉડ નહીં. કેમ કે કચરો ઘણો થાય એટલા માટે. હું હે શેનું પડે રે તમે ના સમજાવી. બોલ તમે બોલશો કઈ. તો ગાઈસ સવારે ત્યાંથી નીકળી જાય જો બે તો ગાઈસ હવે નીકળી રહી અહીંયાથી. બોલ હાલે દાદા ભલે ભલે માં ભલે હા ચાલો હા ભલે હાજી નહીં. જય રવેચીમાં. બસ નીકળી ગયા છે પાછા. કેમ છો? હા બસ રવિ આવી ગયા ને હવે જઈ રામે કરે. એ સમય રાપર આવ્યા હતા. એક ગ્લાસ નખાવ્યો નવો અને એક કવર નવો લીધો અને મોબાઈલ નહીં લેવાનું તારે. અને આપણે આવ્યા હતા સૂર્ય મોબાઈલ. જો અહીંયા નવી ઓફર ચાલુ રહેતી હતી, ક્યારેક આંટો મારજો. હા ભાઈ બહુ મોટી ઓફર આપે છે કોમ્બો નખાવામાં. શું કહેવા માંગશે બે શબ્દ કઈ ખાલી? હા તો ક્યારેક વિઝિટ કરજો સૂર્ય મોબાઈલ. આવતા હતો બસ સ્ટેશનની પાછળ દુકાન, જો એકદમ બસ સ્ટેન્ડની પાછળ છે. અને ફૂલ તમને સર્વિસ મળી જાય. કાંઈ પણ લેવું હોય કાંઈ પણ તમને એકદમ સસ્તી રેન્જમાં એકદમ સસ્તા ભાવમાં કોમ્બો ગ્લાસ કે કવર તમારે જે પણ મોબાઈલ પણ મળી જાય સસ્તા એકદમ. આવી ગયા અહીંયા રવરા સમોસા ખાટે છે જોઈ રહ્યા મોરે ને. તો ગાઈસ અમારા રામજીભાઈ મળ્યા છે. રામભાઈ અમારા ગામની બધી હસ્તી કે બીજું હું સમોસા ખાય નામ તો તમે સાંભળી જશે. રવરાય સમોસા. શું કહેવા માંગીશ? બોલ લે કંઈક લે બે શબ્દ બોલ નાખ. ગાઈસ ફાઇનલી આપણે ગામમાં આવી ગયા છીએ અમે, જોઈ શકો છો એ અમારા ગામ હે. મમ્મા શું કરે પેલા મમ્મો રાજા એ બટન દબાવી દે. લાલ બટન દબાવે. લે મોબાઈલ લે મોબાઈલ લે મોબાઈલ. શું કરે?